જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાય બેન હાય. હા, આવવું જ પડે ને, અમારે તો આવવું પડે. કેમ છે? મને તો સારું છે, પણ તે હજી કર્યું બરોબર નથી કર્યું. કા મેં શું ખોટું કર્યું છે? આ ખોયડું બાપનું છે, અહીં કોઈ રહેતું નતું તો અહીં મેંડો રહેવા. એમ નહીં, ભગવાનની દયાથી બે દીકરા બે ધંધે સડી ગયા, હોવું નોકરિયાત આવી ગયું હે, તો પછી ઘટે છે હું તે છોકરાઓને ભૂંડા લગાડવા એક વાયો પડ્યો છો. જો મારી ભાભીના રાજમાં તે ખૂબ તનકાર્યું મારી છે. આ 3 વર્ષ થઈ ગયા મારી ભાભી વઈ ગઈ, એમાં વધી પડ્યો ને. આમ જો જિંદગી જીવાય એવી આખી જિંદગી જાય નહીં, હું અમુક ઉંમરે મૂકી દેવાય. તું એમ કેસ કે ખાવા નથી દેતી, કા છોકરાને વહુએ તને ખાવા ન દીધું કોઈ દી? છોકરાની વહુ ખાવા નથી દેતી એમ નથી કહેતો, પણ ઈ ટાણે કટાણે રાંધે ઈ મને નથી ફાવતું. મોટી વહુ સવારમાં નોકરીએ જાય તે સવારમાં વહેલું 5 વાગે રાંધે, ઈ મારે બપોરે 12 વાગે ખાવાનું. અને જીણકી વહુ ઈ સા બનાવીને દે તો એ ખાંડની પડીકી નોખી દે મને કે આલ્યો દાદા, તમને જેવી મીઠી લાગે એટલી મીઠી કરી લેજો. હવે ઈ મને નથી ફાવતું એટલે હાથે રાંધી ખાવ છું, એમાં શું બીજું કર્યું મેં? એ ભાઈ, તો તારે આખા કુટુંબમાં છોકરાને ને વહુને વગવાય નહીં કે મને હાસવતા નથી? ઈ બિચારાઓની રેણી કેણી છે એવી રીતે તને ખાવા દે. તને કોઈ દી નોખો બેહાડ્યો? ઈ જેવું ખાય છે એવું તને દેશે, કઈ નોખું તો તારી હાટું રાંધતા નથી ને. અને છોકરાએ તો એમે કીધું કે પપ્પાને અમારા હાથનું ન ફાવતું તો રસોઈ રાખી દઈ. તો તે શું કીધું, હું રસોઈયાના હાથનું ખાવ તો એકલો ઘડીને ખાસી સારું લાગે છે? એ મને એકલા ફાવે છે ને તને હું ન ગમતો હોય ને તો તું છોકરાને ઘરે જાજે, મારી પાસે ન આવતી. બસ મારે તો બધાય હરખા, ભાઈ હરખા ને ભત્રીજાય હરખા, અને હું તારાથી મોટી મરી સૌ ને એટલે હાસુ કેવા આવી સૌ, પણ તું ન સમજ કોઈનું. ખોટી થડ કરમાં સા પીવે તો કે બનાવી દઉં, નહીતર હાથે બનાય. મારે નથી પીવો સા તારો સા પીને હું પેટ બરતરા થાય છે મને તો. અમારા માવતરના આવા સંસ્કાર નહોતા કે દીકરાથી ડોહો નોખો થઈને એકલો રહે. સમજી જા, હજી સમજી જા. સમજાવવા આવું છું ત્યાં સુધી સારું છે. હજી છોકરા બિચારા કહે છે કે કેમ કરવા તૈયાર છે, તો તું વયો જા. શું કરું, કાંઈ હર નથી હોતી, કરું શું મારે? લે કાકા, આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા? સારું છે, તમને કેમ છે? નવરા સહિત કીધું લે કાજલને ઘરે આંટો મારી આવું. એ હારું ની બાને આવ્યા ને? હા, હવે અહીંયા ન આવી તો ક્યાં જાય બેટા? તે ગામડે ઉતર્યા છો? હા, 2 દીથી આવ્યો છું, બધું સાફ સૂફ કર્યું હા, અને હવે અહીંયા જ રોકાઈ જવું છે. તે કેમ એમાં રોકાઈ જાવું છે? શું કરું, છોકરા ભેગું નથી ફાવતું. એ બધાય ભણી ગણીને સુધરી ગયા, સુધરાય એમાં કાંઈ વાંધો નથી. હું ઘણું ભણ્યો છું પણ મારા જીવનમાં કાંઈ ફેર આવ્યો? બાયું એવી સુધરેલ આવી, હું રીતે જીવે મને મજા નથી આવતી. અને એ ટાણે કટાણે રાંધે એ મારે ખાવાનું, અને એ જેમ તે આદરું કોદરું લઈ આવે એ કંઈક ખાઈને હોઈ જવાનું. એટલે મેં વહુને જ કહી દીધું, કીધું મારી ઉપાધિ ન કરતા, હું ગામડે રહીશ. એ વાત તો તમારી સાચી છે કાકા. ઈ તો અવારનવાર કુટુંબમાંથી ક્યાંક એવા મેસેજ મળતા હોય કે તમે ખાધે પીધે દુખી છો, અને ભાભી હવે નોકરી કરતી હોય એટલે એને શહેરમાં નોકરી કરવા જવું પડે, તો હરખું બિચારી ઘરમાં ધ્યાન દઈ ન હગે. પણ આય તમાર શાંતિ. બેટા અહીંયા શાંતિ નથી. આ જો તાર બીજું ફઈ આવી હતી કાલ, જેમ ફાવે એમ બોલી ગઈ. એને એમ નથી થતું કે આ મારો હગો ભાઈ છે, મારે એનું થોડુંક તાણવું જોઈએ. ઈ એને ભત્રીજા સામે થઈ જાય, એની વહુ સામે થઈ જાય, અને ઈ કે ઈ બરોબર છે, તારો બધો વાંક છે. હવે મારે શું કરવું ને ઈ ખબર નથી પડતી. બેટા તું મારી ભત્રીજી છો, તું મને કાંઈક આનો રસ્તો સુજાય. રાજુ કાકા, તમારી બધી વાત હું સમજુ છું, અને બીજું ફઈનો સ્વભાવ પહેલેથી કુટુંબમાં આકરો અને બધાયથી મોટા, એટલે કોઈ કાંઈ હામો વળીને જવાબ નોતી સાંભળી લે. પણ રાજુ કાકા, તમે ખાધે પીધે દુખી છો ઈ તો મને સાંભળીને દુખ થાય છે. હાલો હું તેમ કો મારા ભેગા વયા હોય, એમાં હું થઈ ગયું, હું તમારી ભત્રીજી જ છું. ન કરાય બેટા, એ ન કરાય. 2 દીકરા, એને ઘરે બહુ, અને ખાધે પીધે સુખી. મારા ઘરે એટલો પૈસો છે, મિલકત એટલી છે, હું તારા ભેગો રોટલો ખાવા પડ્યો રહું તો દુનિયા વાતું કરે. તો રાજુ કાકા એક રસ્તો કહું. આમ જોવો,
હવે છે ને પેલા જેવો જમાનો રહ્યો નથી, બરાબર? તમને તો ખબર છે હવે જમાનો બદલી ગયો. જોયું બાપા, જોયું. આ વહુના બધા ચાલ ચલકત જોયા, બધો જમાનો જોયો બાપા. તો રાજુ કાકા, મારું કહેવાનું તો એમ છે કે તમારા જેવું ક્યાંક પાત્ર મળે ને એ તો હજી તમારે ઘર કર લેવાય. જાતી જિંદગી તમારે જ કોઈને લાભીદારી ન કરવી હે? 2 ટક રાંધીને રોટલા તો દે ને. બધી તારી વાત સાચી છે બટા. હવે ક્યાંક હું મારું માંગુ નાખવા નીકળું તો ભૂંડો લાગુ ને છોકરાને થોડું એવું કહેવાય છે. બાકી વિચાર તો તારો હાસો છે. અરે રાજુ કાકા, તમે ભણેલા ગણેલા ને મારે તમને જાજુ હું સમજાવું. અત્યારે તમને તો ખબર છે કે આ સોશિયલ મીડિયા હાલે છે હે? અત્યારે મેરેજ બ્યુરોમાં તમે ફોર્મ ભરી દો એટલે આપણે કે કુટુંબમાં માંગુ નાખવા જવાની જરૂર નથી. તમારા જેવું પાત્ર તમારા લાયક એમાં તમને સેટ થઈ જાય એવું મળી જાય. ઈ વાતે બટા તારી વિચાર્યા જેવી છે હો. હા, અને અત્યારે જો બહુ જાજુ વિચારવાની કાઈ જરૂર નથી. હજી તમારી ઉંમર 55 વર્ષ હે? 70 વર્ષે માણા લગ્ન કરે છે. એમાં શું થઈ ગયું? જમાનો તો બદલી ગયો છે હવે. એક કામ કર, સાંજે હું નિરાતે ટાઈમ લઈને આવું. ઈ મેરેજ બ્યુરો વાળાની ઓફિસે કાકો ભત્રીજી જાય અને બધી આપણી ડિટેલ આપી આવી. કાઈ વાંધો નહીં, તમે તમારે કાઈ ઉપાધિ ન કરતા. હાંજકના આવો ને હાંજે રોટલા ખાઈ લેજો, બરાબર? કે હું તમારા જમાઈને વાત કરી દઉં. અત્યારે એક રકાબી ચા પાઈ છે. અરે હમણાં બનાવી લઈ આવું. હરવો ફૂલ જેવો કરતી તો બટા તે મને. હો વેરી બેડ, વેરી બેડ. બહુ તડકો લાગે છે હો, અને ગરમી પણ સખત થાય છે. મારાથી આ બધું સહન નથી થતું યાર. અરે એક મિનિટ ઉભા રહ્યો. શું થયું કાકી? આ જો ને કેટલો બધો તડકો છે. અરે કાકી, આ છે ને ગામડું છે અને ગામડામાં રહેવાની બહુ મજા આવે. આને નેચરલ લોકેશન કહેવાય, નેચરલ વાતાવરણ કહેવાય. આમ જુઓ, હું પણ ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલી છોકરી છું, છતાં પણ ગામડામાં જ રહું છું. કાકા, તમે રહેશો ને તમને ફાવી જશે. હાલો ઘર બતાવું. બહુ તડકો. આવો કાકી, આવો, બેસો. જો આ ઘર છે. આખી આ ઘરની બધી જવાબદારી છે તમારી, અને કાકાની જવાબદારી છે તમારી હો. અને આમ જુઓ, 2-3 દિવસમાં રેસ્ટ કરીને ફ્રી થઈ જાવ ને એટલે પેલા મારા ઘરે બેન જમવા આવવાનું છે હો. આમ તો જો આને કઈ પડી છે? દહીં નાખી આબરૂ ને દહીં નાખી કેવી રીતે હુતા છે લાંબા લહ થઈને. બાપુજી, આ બાપુજી, આવ બેટા રવિ આવ. હું આવે? તમે આવવા જેવું કઈ રહેવા જ નથી દીધું. હાવ અમારી આબરૂ ને તમે દહીં નાખી. દહીં તમે તો તમારી આબરૂ કાઢી ભેગી અમારી હોતે આબરૂ કાઢી. અને તમારે આ ઉંમરે આ બધું કરવાની શું જરૂર હતી? બીજું ઘર કરવાની શું જરૂર હતી બાપુજી તમારે? બસ બેટા બસ, હવે દાદુ બોલમાં હવે સહન નથી થતું. અને મેં ક્યાં ખોટું કર્યું છે? તમે તમારી નોકરીઓમાં નવરા ન થાવ, બહુ એના કામમાં બીજી હોય, એની નોકરીમાં વયું જાય, અને હું રોટલે દુખી હતો એટલે મેં ઘરનું માણા કર્યું છે. તમને અમે કાઢી મૂક્યા છે? તમે તમારા લખણે ગયા છો, અને તમને તો હવે બાપ કહેતાય શરમ લાગે છે. ફાઇટ છે તમને, ફાઇટ. જુઓ સાંભળો, તમે કોઈ જાતનું ટેન્શન ન લેશો. હા, અત્યારનું જનરેશન છે ને એટલે એ લોકોને આવું બધું ન ગમે, પણ તમે કોઈ ચિંતા ન કરો. હું બેઠી છું ને, બધું વ્યવસ્થિત થઈ જશે. તમે કોઈ ટેન્શન ન લો, હું છું ને. ભાઈ, આવ. હારું છે ને તને? હા સારું. આ ઘર કર્યું એ સમાચાર તો બધેથી હાંભળ્યા, પણ નો રહેવાનું એટલે આવવું પડ્યું. શેડા શેડી છોડી કે બાકી છે? બાકી હોય તો છોડી દઉં કે બેને બીજી ગોતી લીધી એટલે બાયડીયું જડે બેનું જડી જાય, બધું જડી જાય. મેણા ટોણા મારવાનું બંધ કરો. જો તમને પોહાતું હોય ને તો આવો, નહીતર માર્ગ ખુલ્લો છે. રવિડો કાલ બાજીને વયો ગયો, ચોખ્ખું કહીને વયો ગયો કે હવે હું અહીંયા નહીં આવું, અને તારે જ આવવું હોય ને તોય છૂટશે. અમે તો ક્યાં ગાહું? ભાંડેડા મર્યા છે આપણે હે? ધોકા મારે નદીના નીર નોખા ન પડે. ભલે બાયધા બોલ્યા પણ મન થોડા નોખા પડ્યા છે. પેટે બરતા બોલાઈ ગયું હતું એ વાત જવા દે. હવે હું કહું છું, હવે તારે નિરાજ છે ને? હાઈ ક્લાસ છે, કાંઈ વાંધો નથી. જો અત્યારે બકાલું લેવા ગઈ છે, અને એ બાઈ કોઈ દી મને તું નથી કીધું. ખાધે પીતે સુખી છો ને ભાઈ? તું બધું બરોબર છે. બસ મને તારે જ ઉપાધિ હતી. ભલે જે કર્યું એ તે ખોટું કર્યું છે, પણ છતાંય તું સુખી છો ને એ વાતનો આનંદ થાય છે. પણ જો
ગમે એમ તો અજાયણું માણા કહેવાય, હજી વખત ક્યાં ગયો છે, એટલે ધ્યાન રાખવું થોડું હો. કેમ કે તારી પાસે પૈસો ટકો ને ઘણું છે, જોઈએ એમ દેજે, પેલા એને પૂરી પારખી લે. આમ જો એ આવે એટલે કેજે બેન આવ્યા હતા, અને તાર બને તો ના જ પાડતા હતા કે એ આપણી ઘરે આવશે તો એના છોકરા વારે આપણે આંખે થાય, આપણી ઘરે એ નહીં. પછી મેં ને સમજાવ્યા તો આમ જો બે માણા મારી ઘરે આવીને રોટલો ખાઈ જાવ હો. એને એમ થાવું દો કે તમારે કુટુંબ છે, હગા છે, અને તાર બનેવી તઈ કાંઈ બોલે ને તો એ જાતું કરી દે, તું બોલતો નહીં હો. તો હવે ચા પીને જાય, એક રકાબી ચા બનાય એટલે પી લે. સારું, મારી ન બનાવતી, મેં હમણાં પીધી. તો મારે નથી પીવી, તારે પીવી હોય તો બેન ભાઈ ભેગા બેહીને પી. હા બનાય ચા. હેલો, હા હા સાહેબ, એ એપ્લિકેશન મેં જ આપી હતી. હા 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 હા, એ તો બધું મેં વોટ્સઅપ કરી દીધું, તમારી ફાઇલ આખી. કાલથી જવાનું છે? ઓકે. અને સર પગાર કઈ 25,000? ઓકે ઓકે, કાલથી હું આવી જઈશ સાહેબ. ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. કા અત્યારમાં કઈ બાજુ? હું જોબ ઉપર જાઉં છું. મેં એપ્લિકેશન કરી હતી ને તો મને જોબ મળી ગઈ છે. આપણે જોબની ક્યાં જરૂર છે? મારી પાસે કેટલું બેંક બેલેન્સ પડ્યું છે, અને પૈસાની કાંઈ કમી નથી. આપણે તો ખાઓ પીઓ ને આનંદ કરો. જુઓ, તમે એમ માનતા હોય કે હું તમારા રૂપિયા માટે થઈને મેં તમારી સાથે મેરેજ કર્યા છે તો એ વાત તમે બિલકુલ મગજમાં ન લાવતા હો. રૂપિયા તો મારી પાસે પણ છે, બેંક બેલેન્સ છે, ખબર છે ને તમને એ તો. અને જુઓ, હું ઘરનું કામ કરવા માટે અહીંયા નથી આવી. આ તો થોડા દિવસ મને એમ કે હું ઘર ચલાવી લઉં, બાકી મારે તો જોબ કર્યા વગર તો મારે છૂટકો જ નથી. અને રસોઈ માટે તો એક બાઈ રાખી લેશું, અને વાસણ માટે એક કામવાળી રાખી લેશું, બરાબર? અરે કામવાળા તો મારા છોકરાએ રાખી દેવા તૈયાર હતા, પણ ઈ મને મંજૂર નહોતું, એટલે તો હું અહીંયા આવતો રહ્યો. અને મને એમ હતું કે હું લગ્ન કરી લઉં તો મને ટાઈમે ખાવા જડે, પણ તે તો કંઈક બીજું જ વિચાર્યું. ના ના, તમે મારી વાત સાંભળી લ્યો. જો મારું પહેલું ઘર છૂટું થયું હોય ને તો એનું કારણ પણ આ જ હતું. એ લોકોએ મારી સ્વતંત્રતા છીનવી લીધી હતી. મને જોબ ન કરવા દે, મને ક્યાંય બહાર ન જવા દે, અને રસોડામાં મારે શું રસોઈ જ કરવાની? હું શું એટલા માટે છું? ના 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 ના, બિલકુલ નહીં. એટલે મેં એની સાથે છૂટાછેડા લઈ લીધા, અને હું અહીંયા તમારી સાથે લગ્ન કર્યા. તો અહીંયા પણ એ જ વસ્તુ. જો મને બિલકુલ દબાવવાની કોશિશ ન કરતા. જો મને આ વસ્તુ કાઈ પોસાશે નહીં, અને હું કોઈ પણ આ કામ કરવા માંગતી નથી. જો તમને નો પોસાય તો તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે, આપણે બે છૂટાછેડા લઈ લઈએ, અને ડિવોર્સના કાગળિયા તમે કહો તો હું WhatsApp થી મોકલી દઈશ, તમે સાઈન કરી દેજો. ઓકે? બાકી હું જોબ તો કરવાની ને કરવાની. જય શ્રી કૃષ્ણ કાકા. હા જય શ્રી કૃષ્ણ. કાકા, મેં વાત સાંભળી ગામમાં કે કાકી ઘર મૂકીને વયા ગયા. એ સાચી વાત છે? હા સાચી વાત છે. તું કહેતી હતી બટા કાકા ઘર કરી લ્યો, ભાવ સુધારી લ્યો, કાકા ઘર કરી લ્યો, ભાવ સુધારી લ્યો, પણ મારો તો એક ભવે બગડો અને બીજો ભવે બગડો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.